નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે ભણીશું. તો ચાલો આપણે ભણીએ. ભૂમિતિ વિશે ભણતા પહેલા તેના ઇતિહાસ વિશે અને તે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તેના વિશે આપણે થોડું જાણીએ. ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે. જીઓમેટ્રી શબ્દ એ બે શબ્દો જીઓ અને મેટ્રન થી બનેલો છે. તેમાં જીઓ એટલે પૃથ્વી અને મેટ્રન એટલે માપન. આમ જીઓમેટ્રી એટલે પૃથ્વી અથવા જમીન કે કોઈપણ બાબતના માપન માટે બન્યો છે અથવા કોઈપણ બાબતના માપન માટે ઉપયોગમાં લેવાય છે તેમ કહી શકાય. ભૂમિતિના ઇતિહાસ વિશે અથવા તો ભૂમિતિનો ઉપયોગ ક્યાં થાય છે એવો પ્રશ્ન તમને થતો હશે. તો આપણે જોઈએ કે ભૂમિતિનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. તો કળા, સ્થાપત્ય અને માપનની અંદર આપણે જોયું હશે કે ઘણા બધા સ્થાપત્યો, ઘણી બધી ઇમારતો કે જ્યાં આપણે ફરવા જઈએ છીએ ત્યાં આવા અમુક પ્રકારના ભૌમિતિક આકારો પણ જોવા મળે છે. તે ઉપરાંત જમીનની હદ નક્કી કરવા, વાવેતર કરવા માટે અથવા વાવેતર કેટલા વિસ્તારમાં થયું છે તે જાણવા માટે ભૂમિતિનો ઉપયોગ થાય છે. ઉપરાંત મહેલો, મંદિરો, તળાવો, બંધોના બાંધકામની અંદર જે તમે ચિત્રમાં જોઈ શકો છો. ઉપરાંત કપડા પરની વિવિધ ડિઝાઇનમાં ઘણા ફેશન ડિઝાઇનર્સ આ ભૌમિતિક આકારોનો ઉપયોગ કપડાને આકર્ષક બનાવવા માટે પણ કરતા હોય છે. હવે ભૂમિતિના પાયાના ખ્યાલોમાં સૌપ્રથમ આપણે બિંદુ, જેને અંગ્રેજીમાં પોઈન્ટ વડે ઓળખવામાં આવે છે, તેના વિશે જાણીએ. તો બિંદુ કોને કહેવાય? તો જે જોઈ ન શકાય તેવું ઝીણું એટલે કે બારીક ટપકું બિંદુનો ખ્યાલ આપે છે. તેને આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. તમે અહીં જોઈ શકો છો કે 3 ટપકા A, B અને C દર્શાવ્યા છે. તેને ભૂમિતિની ભાષામાં બિંદુ A, બિંદુ B, બિંદુ C એ રીતે વાંચી શકાય છે. આ ઉપરાંત બિંદુને દર્શાવવા માટે મૂળાક્ષરો C, D, E વડે પણ દર્શાવી શકાય છે. પણ ખાસ ધ્યાન રાખવું કે આપણે કેપિટલ અક્ષરોમાં જ એને દર્શાવીએ છીએ. આકાશના તારાઓ તમે જોયા જ હશે. તો તે ટમટમતા તારાઓ પણ આપણને બિંદુનો ખ્યાલ રજૂ કરે છે. આવા અન્ય 4 ઉદાહરણો તમે વિચારી શકો અને તમારે વિચારીને તમારી નોટબુકમાં નોંધવાનું છે. હવે બીજા ખ્યાલ તરફ જઈએ. હવે રેખાખંડ, જેને અંગ્રેજીમાં લાઇન સેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે 2 બિંદુઓ A અને B દર્શાવ્યા છે. હવે આ 2 બિંદુઓને આપણે અલગ અલગ માર્ગે સાંકળવાનો પ્રયાસ કરીએ. તો તમે જોઈ શકો છો કે બિંદુ A અને B ને આપણે અલગ અલગ માર્ગે સાંકળીએ છીએ. હવે આ 3 માર્ગો પૈકી જે પીળા રંગથી, લાલ રંગથી અને વાદળી રંગથી દર્શાવ્યા છે, તેમાં સૌથી ટૂંકો માર્ગ કયો? તમે જવાબ આપી શકશો? બરાબર. તો આમ આપણે જોઈએ તો A અને B ને જોડતો સૌથી ટૂંકો માર્ગ રેખાખંડ AB દર્શાવે છે, જે અહીં આકૃતિમાં લાલ રંગથી દર્શાવેલો છે. તેને રેખાખંડ AB કે રેખાખંડ BA અથવા શબ્દોમાં રેખાખંડ AB વડે દર્શાવી શકાય છે. અહીં આપણે જોઈએ કે રેખાખંડ ABના 2 બિંદુઓનો ક્રમ બદલવાથી તેના દર્શાવવામાં કોઈ ફેર પડતો નથી. બિંદુઓ A અને B ને રેખાખંડના અંત્યબિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજા એક ખ્યાલ વિશે જાણીએ. રેખા એટલે કે લાઈન. તો રેખા કોને કહી શકાય? તો તમે અહીં જુઓ છો કે એક રેખાખંડ જે આપણે આગળ ભણ્યા એ દર્શાવ્યો છે. હવે રેખાખંડના 2 અંત્યબિંદુઓ A અને B બંનેને જો બંને તરફ બિંદુ A ની ડાબી તરફ અને બિંદુ B ની જમણી તરફ આપણે લંબાવતા જઈએ, એટલે કે તેમાં બિંદુઓ ઉમેરતા જઈએ, તો શું થશે? તો ચાલો જોઈએ.
તો અહીં જોઈ શકો છો કે બિંદુ એ ની ડાબી તરફ અને બિંદુ બી ની જમણી તરફ આપણે કેટલા બિંદુઓ ઉમેરી શકીએ? તમે જવાબ આપી શકશો? કોઈ ચોક્કસ સંખ્યા તમે જણાવી શકશો? તો આવા બિંદુઓનો કોઈ જ અંત આપણને મળતો નથી. એટલે કે આવા અસંખ્ય બિંદુઓ બંને બાજુએ આપણે ઉમેરી શકીએ. તો આમ આવા જે અસંખ્ય બિંદુઓ જે છે એ બિંદુઓ રેખા બનાવે છે. એટલે કે આપણે કહી શકીએ કે રેખા એ અસંખ્ય બિંદુઓથી બનેલી રચના છે. પરંતુ રેખા અસંખ્ય બિંદુઓથી બનેલી હોવા છતાં રેખા નક્કી કરવા માટે માત્ર 2 જ બિંદુઓ પૂરતા છે. જે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ એ અને બિંદુ બી એ 2 બિંદુઓ જ રેખા નિશ્ચિત કરવા માટે પૂરતા છે. રેખાને રેખા AB વડે દર્શાવવામાં આવે છે. કેટલીક વાર રેખાને અંગ્રેજી મૂળાક્ષરો L, M, N જેવા સંકેતો વડે પણ દર્શાવી શકાય છે. આ ઉપરાંત પણ બીજા મૂળાક્ષરોનો પણ તમે ઉપયોગ કરી શકો, પણ તે સ્મોલ લેટર્સમાં બીજી ABCDમાં લખવા જરૂરી છે. કારણ કેપિટલ એટલે કે પ્રથમ ABCDના મૂળાક્ષરો વડે આપણે બિંદુઓને દર્શાવીએ છીએ. બરાબર ને બાળ દોસ્તો? હવે આગળના ખ્યાલ વિશે જાણીએ. હવે આપણે છેદતી રેખાઓ એટલે કે ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ વિશે ભણીએ. અહીં તમે 2 રેખાઓ L અને M જોઈ શકો છો. હવે આ બંને રેખાઓ એક બિંદુ P આગળ એક સામાન્ય બિંદુ, આ બંને રેખાઓમાં એક બિંદુ એવું છે કે જે બંને રેખાઓમાં સામાન્ય છે. આકૃતિમાં 2 રેખાઓ L અને M દર્શાવેલી છે. આ બંને રેખાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ P એ સામાન્ય બિંદુ છે. તો આવી રેખાઓ કે જે 2 રેખાઓમાં એક બિંદુ સામાન્ય હોય તો આવી રેખાઓને છેદતી રેખાઓ કહે છે. હવે છેદતી રેખાઓના કેટલાક ઉદાહરણ જોઈએ. તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે છેદતી રેખાઓના અલગ અલગ ઉદાહરણો દર્શાવ્યા છે. પ્રથમ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે અક્ષાંશ અને રેખાંશ એ છેદતી રેખાઓના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. બીજા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે રેલના પાટા એકબીજાને છેદતી રેખાઓ તરીકે દર્શાવી શકે છે. ત્રીજા ચિત્રમાં કાતરના 2 હાથા છે એ પણ તમે છેદતી રેખાઓ સાથે સરખાવી શકો છો. આમ છેદતી રેખાઓના આ ઉદાહરણો છે. હવે કેટલાક પ્રશ્નો વિશે વિચારીએ જે તમારે વિચારીને તેના જવાબ તમારી નોટબુકમાં નોંધવાના છે. શું 2 રેખાઓ એક કરતાં વધુ બિંદુઓમાં છેદી શકે? વિચારીને તમારે તમારી નોટબુકમાં નોંધવાનું છે. બીજો પ્રશ્ન, શું 2 થી વધારે રેખાઓ એક બિંદુમાં છેદી શકે? તો આ 2 પ્રશ્નોના જવાબ તે તમે તમારી નોટબુકમાં નોંધો અને તેને અનુરૂપ આકૃતિઓ પણ દોરી શકો. બરાબર છે મિત્રો? હવે આગળના ખ્યાલ વિશે જોઈએ. હવે સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ વિશે ભણીએ. તો અહીં ઉપર જે આપણને 2 રેખાઓ દર્શાવેલી છે તેનું અવલોકન કરો. આ બંને રેખાઓ એકબીજાને છેદે છે ખરી? જેમ આપણે આગળ જોયું છેદતી રેખાઓમાં, એવું આ બંને રેખાઓમાં કોઈ એક સામાન્ય બિંદુ જોવા મળે છે? તો ના. અહીં આપણે બીજું પણ એક જોવાનું છે, અવલોકન કરવાનું છે કે બંને રેખાઓ વચ્ચે અંતર પણ દરેક જગ્યાએ સરખું રહે છે. તો આવી રેખાઓ કે જે એકબીજાને છેદતી નથી અને સમગ્રપણે બંને વચ્ચેનું અંતર સરખું રહે છે તેવી રેખાઓને સમાંતર રેખાઓ વડે ઓળખવામાં આવે છે. આમ સમતલમાં આવેલી 2 રેખાઓ એકબીજાને મળે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય છે. હવે સમાંતર રેખાઓ વિશે વધુ જાણીએ. તમે અહીં જોઈ શકો છો કે રેખા PQ
અને રેખા AB બંને સમાંતર રેખાઓ છે. તેને આપણે અગાઉ જોઈ ગયા તેમ L અને M રેખા વડે પણ ઓળખી શકાય. તેમની વચ્ચેનું અંતર પણ દરેક બિંદુએ સમાન છે. સમાંતર રેખાઓને દર્શાવવા માટે તમે જોઈ શકો છો તે રીતે AB સમાંતર PQ વડે અથવા L સમાંતર M એટલે કે સમાંતર રેખાઓને દર્શાવવા માટે આપણે બે ઊભી લીટીનો ઉપયોગ કરીએ છીએ. સમાંતર રેખાઓના કેટલાક વ્યવહારુ ઉદાહરણ જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે રેલના પાટા એટલે કે બે પાટા વચ્ચેનું અંતર હંમેશા સરખું રહે છે અને ક્યારેય એકબીજાને છેદતા નથી. બીજા ઉદાહરણની અંદર બારીના સળિયા જે છે ત્યાં તમે જોઈ શકો છો કે તે પણ એકબીજાને સમાંતર છે અને છેદતા નથી. ત્રીજી આકૃતિમાં માપપટ્ટીની બે ધાર એ એકબીજાને છેદતી નથી અને તેમની વચ્ચેનું અંતર સરખું જ રહે છે. બંને ધાર વચ્ચેનું અંતર સરખું રહે છે. આમ આ સમાંતર રેખાના વ્યવહારુ ઉદાહરણો છે. તમારી આસપાસમાં આવા કેટલાક ઉદાહરણો કે જે તમને સમાંતર રેખાનો ખ્યાલ આપતા હોય તેવા ઉદાહરણો શોધી તેની તમારી નોટબુકમાં નોંધ કરો. હવે એક નવા ખ્યાલ વિશે જાણીએ એટલે કે કિરણ, જેને અંગ્રેજીમાં રે તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમારી સામે એક રેખા દર્શાવેલી છે. આ રેખાનો એક ભાગ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એટલે કે કિરણ એ રેખાનો જ એક ભાગ છે. આપણે જોયું તે રીતે કિરણ એ રેખાનો જ એક ભાગ છે જે એક બિંદુમાંથી ઉદ્ભવે છે અને આ બિંદુ કે જ્યાંથી કિરણ ઉદ્ભવે છે તેને કિરણનું ઉદ્ભવ બિંદુ કહે છે. અહીં આપણને જે કિરણની આકૃતિ આપેલ છે તેની અંદર બિંદુ P એ આપેલ કિરણનું ઉદ્ભવ બિંદુ છે. કિરણને સંકેતમાં કિરણ PQ વડે દર્શાવાય છે. આ સંકેતો ખાસ ખ્યાલમાં રાખવા જેવા છે. PQ કિરણને QP કિરણ વડે દર્શાવી શકાય નહીં. તો તમને પ્રશ્ન થતો હશે કે શા માટે ન દર્શાવી શકાય? કારણ કે આપણે ઉપર જોયું તે રીતે કિરણનું ઉદ્ભવ બિંદુ બિંદુ P છે. જો કિરણ PQ ને આપણે QP વડે દર્શાવીએ તો શું થાય? તો QP વડે જો એને દર્શાવવામાં આવે તો બિંદુ Q તેનું ઉદ્ભવ બિંદુ બને, જે આપણી આકૃતિ સાથે બંધ બેસતું નથી. આથી કિરણ PQ ને કિરણ QP વડે દર્શાવી શકાય નહીં. વધુ આપણે આવતા એપિસોડમાં જોઈશું. નમસ્કાર.